મિત્રો, ઉકાઈ ખાતે સંવિધાન ડાયરો યોજાયેલો હતો. તે 26 તારીખે હતો, તો તે તમારી સામે રજૂ કરીશું. એક અનોખું દ્રશ્ય અહીં સર્જાઈ રહ્યું છે. એક નાનો બાળક વિશનભાઈ કાથડને આંગળી પકડીને દોરી લાવે છે. મિત્રો, આ એ પ્રતીક છે કે પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમની રામ મંગલ તેરા મંગલ. અને એ ધરતી ઉપર આજ 26મી નવેમ્બર સંવિધાન દિવસના નિમિત્તે આજ બંધારણના 75 વર્ષ પૂરા થયા અને મને અવસર પ્રદાન થયો છે આપણી વચ્ચે. ભારત દેશ ત્યારે મારે એ જ કરવી છે, બરોબર 25 ડિસેમ્બર ના રોજ આજથી આગલા દિવસે જ્યારે આ સંવિધાન સભાને આ બંધારણ સોંપવામાં આવેલું, 26 નવેમ્બરે બધાની સાઇન થઈ એટલે એ લોકોએ સ્વીકાર્યું, પણ 25 નવેમ્બરે ડ્રાફ્ટિંગ કમિટી દ્વારા આ સંવિધાનને રજૂ કરવામાં આવ્યું હતું કે અને બહુ અઘરું કામ હતું સાહેબ. વિચારો તમે કે 8000 કે 9000 ખરડાઓ વાતી અને એને 335 અનુચ્છેદ સુધી લઈ આવવા એ કેટલું અઘરું હશે. આ બધા કર્મચારી છો, આપને ખબર છે કે આપણી પાસે 2 ફાઇલ આવી જાય ને તો એમાં તમારો શેરો મારતા 4 દિવસ નીકળી જાય છે. તમારે ખાલી સાહેબને તો એમાં જોવાનું હોય, સાઇન કરવાની હોય, પણ સાહેબને એ 10 પાના વાંચવામાં કંઈક 2 મહિના નીકળી જાય છે. તો હું એ વાત કરું છું કે 8000 ખરડા વાંચતા એ મહામાનવને કેટલો સમય લાગ્યો હશે. જો 7 જણાની ડ્રાફ્ટિંગ કમિટી હતી, એમાંથી એક તો મરી ગયા હતા, એક વિદેશ વયા ગયા હતા, એક આવતા નહોતા ને 2 ના ઠેકાણા નહોતા. એટલે આખી જવાબદારી માત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર આવીને ઊભી રહી હતી એ માણસ ઉપર, અને એણે કામ કરી બતાવ્યું. હવે એ તાકાત મારે એ કહેવી છે કે જ્યારે 25 ડિસેમ્બર વિશ્વના સૌથી મહાન ભાષણો છે ને, એ 50 ભાષણો પૈકી આ બાબા સાહેબે જે આ 25 ડિસેમ્બરે જે ભાષણ આપ્યું ને એનો સમાવેશ થાય છે. અને એ ભાષણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શું કહે છે, આ ભારતને શું કહે છે? ભારતને એમ કહેવા માંગે છે કે તમે આઝાદ થઈ ગયા, એટલે એવું ન માનતા કે આ નવી શરૂઆત છે, એવું જરાય ન માનતા. તમે એવું ન માનતા કે તમને આ નવી શરૂઆત મળી છે. તમને કોઈ પ્રશ્ન આવે, ક્યાંય તકલીફ આવે તો તમારા ઉજળા ભૂતકાળમાંથી શીખજો, પણ એમાંથી કંઈક તમે શીખીને અને આગળ લઈ જાજો. તમે તમારી વ્યક્તિગત માણસ દેશ કરતા મહાન ન થવો જોઈએ, દેશ મહાન જ રહેવો જોઈએ. પછી કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિ ક્યારે દેશથી મહાન ન થવો જોઈએ. અને આ સંઘોની ધરતી, બુદ્ધોની ધરતી, અહીંયા સંઘો દ્વારા એવું નહોતું કે પહેલી જ વખત આ પાર્લામેન્ટ બને છે. અહીં 2500 વર્ષ પહેલા ભારતમાં પાર્લામેન્ટ હતી. આ શ્રીલંકા, ભૂતાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા આ બધું ભારતમાં આવતું, એને અખંડ ભારત કહેવામાં આવતું. એને એકમેવ ચક્રવર્તી સમ્રાટ અશોકની ધરતીમાં હું તમારું સ્વાગત કરું છું કે અહીંયા લોકશાહી લોહીમાં પહેલેથી વહીતી આવી છે. એટલે તમને ક્યાંય પ્રશ્ન આવે તો તમે આને તમારી રીતે ન જોતા, તમારા ઉજળા ભૂતકાળમાંથી શીખીને આગળ લઈ જાજો. બાબા સાહેબે જે સૂચનો કર્યા ને એ અત્યારે સ્વીકારવા પડે છે. એ 370 લખવા જ રાજી નહોતા ત્યારે, એને તમારે અત્યારે કાઢવી પડી. અત્યારે જે તમે ત્યારે નથી સ્વીકાર્યું, અત્યારે કરવું પડ્યું. એ માણસની દીર્ઘ દ્રષ્ટિ જો. આ ઉકાઈ જે બંધની વાત કરી, સિંચાઈની, એમાં પણ બાબા સાહેબે બહુ કામ કરેલું. સાહેબે યાદી કરાવી. એટલે એક મહામાનવ, એને તમે કોઈ પણ ક્ષેત્રની અંદર માણસને, વિજયભાઈ, પીએચડી કરવું હોય ને, એક પીએચડી તો ક્યારેક જીવન ટૂંકું પડે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વ્યક્તિગત જીવનમાં 5 વખત પીએચડી કર્યું. અને કેવી જગ્યાએથી પીએચડી કર્યું કે અત્યારે તમારે એડમિશન લેવું હોય ને તો તમને તકલીફ પડે. ત્યાં તમને એડમિશન ન મળે, કેમ કે ત્યાં ભલામણ નથી હાલતી, ત્યાં જ્ઞાન હાલે છે. ત્યાં ભલામણ નથી હાલતી, જ્ઞાન જોઈએ. ધ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, લંડન. આના ઘણી જગ્યાએ એવા બનાવ બનતા હોય કે ક્યાંય સ્ટેચ્યુ હોય તો એને ક્યાંય આ તે એવા બનાવો બનતા રહેતા. પણ વિચાર તો કરો કે એ લોકોને એમાંથી શું આઈના આપણે બોલીએ તો મને સમજાય, કદાચ ને આઈ
માણસો બાબા સાહેબ વિશે બોલાય મને, પણ વિદેશની ધરતી ઉપર જ્યારે તમે જાઓ ને તો ત્યાં પણ આ બાબા સાહેબને લોકો ભારતને બાબા સાહેબના નામે ઓળખે છે કે કયું ભારત, બાબા સાહેબ આવ્યા હતા એ ભારત, આ એની ઇન્ટરનેશનલ ઓળખાણ છે. જો હું તમને હજી એક દાખલો આપી દઉં, એ માણસની વિદ્વતાનો એક દાખલો આપી દઉં. ઘણા દીવાનોએ પોતાના રાજાઓના ખજાના ખાલી કરી નાખ્યા. ઘણા દીવાનોએ કે અંગ્રેજ ઓફિસરને રાજી કરવા પોતાના રાજાના ખજાના ખાલી કરી નાખ્યા, તોય અંગ્રેજોએ કોઈને પાસે બેસવા દીધા નથી. કોઈને પાસે ન બેસવા દે, એને ઉભવાય ન દે. પણ સાહેબ જ્યારે બાબા સાહેબને એ ત્યાં આવતા ને તો અંગ્રેજો ઊભા થઈને એને સ્થાન આપતા. આ જ્ઞાનની તાકાત છે. સંપત્તિ તમારી ગમે એટલી હોય સાહેબ, કામનું છે. જ્ઞાન તો જોઈનું, તર્ક તો જોવે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બહુ ચોખ્ખી અને સ્પષ્ટ મેં અગાઉ વાત કરી એમ કે એને ક્યારેય કોઈ જાતિ, જ્ઞાતિ, ધર્મ ઉપર નહીં, એને બરોબર વાત છે. જો હું એક બાબા સાહેબના જીવનમાંથી મને કદાચ વ્યક્તિ શીખવા બહુ મોટું મળ્યું, પણ એનો એક દાખલો આપો. જો તમે લેતા શીખો ને તો તમને એથી સારું દેતાય આવડવું જોઈએ. સાંભળજો, જો તમને લેતા આવડે છે તો એથી સારું તમને દેતાય આવડવું જોઈએ. બાબા સાહેબે મનુસ્મૃતિનું દહન કર્યું, પણ આ દેશને સૌથી મોટું સંવિધાન આપ્યું. સાહેબ એક લીધું તો સામે દીધું. હવે આપણે લઈ લેવું છે, દેવાની તો આપણી ખબર નથી. લઈ લેવું છે બધું, પણ આપણે શું દેશું? આ અંધશ્રદ્ધા છે, આ છે, તે છે, ફલાણું ઢીકડું, આ કેટલું કીધું, પણ એની સામું એને બૌદ્ધમાં આપ્યું. લીધું પણ સામું એવું મજબૂત દીધું છે. હવે આ તી પછીની પરંપરા માત્ર લેવાની થઈ, દેતા ભૂલી ગયા. દે ક્યાંથી? દેવા માટે પોતાનામાં તો જોઈએ ને, પોતાનામાં તો જોઈએ ને તો દઈ શકાશે. ઘણી વખત આ ભારત, આ બહુ અઘરું કામ હતું સાહેબ, બહુ અઘરું કામ. વિચાર કરો, 29 રાજ્યો અને કેન્દ્રનો મોટો પ્રદેશ, જ્યાં 22 થી વધુ ભાષા બોલાય છે, ત્યાં 100 થી વધુ બોલીઓ બોલાય છે, જ્યાં 130 કરોડની વસ્તી છે, એને જોડતું સંવિધાન. સાંભળી લેજો. હું હજી એક હમણાં વિજયભાઈ ની ઘરે એનઆર ચૌધરી સાહેબને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો, કેમ કે મને એટલા માટે એ કેવું ગમશે. મારો બરોબર કાર્યક્રમ આજે ફિક્સ જ હતો, પણ એમના આગ્રહવશ હું આજ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયો છું. પણ મારું કહેવાનો મતલબ કે તમે આ ભારતને સાંભળજો. હું એક બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. તમારી સભ્યતા ભલે ગમે એટલી મહાન હોય, તમારી સંસ્કૃતિ ભલે ગમે એટલી મહાન હોય, સાંભળજો, ભલે તમારી સભ્યતા ગમે એટલી મહાન હોય, તમારી સંસ્કૃતિ ભલે ગમે એટલી મહાન હોય, ભલે તમારો સંપ્રદાય ગમે એટલા મહાન હોય, પણ એ કદાચને લોકોમાં ભારતીયની ભાવના જગાડી ન શકે ને તો એ તમામ નકામા છે સાહેબ, તમામ નકામા છે. જો અંદરથી ભારતીય પણ તમે જગાડી ન શકો. મોહમ્મદ અલી જણાવે જ્યારે અલગ પાકિસ્તાન મેકું ત્યારે બાબા સાહેબને પણ અલગ વ્યવસ્થા દેવાની તૈયારીઓ થઈ, ત્યારે બાબા સાહેબને કહેવામાં આવ્યું કે તમે પણ કંઈક અલગ માંગી લ્યો. અને ત્યારે બાબા સાહેબ બોલ્યા, એ તું માંગી એટલે ભલે તને આપી દે, હું ન કરી શકું. કારણ કે હું પ્રથમે ભારતીય છું અને અંતે ભારતીય છું. કેટલી એનામાં અંદરથી જે પ્રેરણાઓ સ્ફુરણી છે. આ દેશને દેશ બનાવી રાખવા માટેની પરંપરાના પાયાના પથ્થરમાં કદાચની ઇમારત જેના ઉપર ઊભી છે તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, કે જેણે વિરોધ છે ભારતને. આજ તમે એનું માનો કે નહીં, આ ન કરો. બાબા સાહેબે બહુ કેટલા એવા સૂચનો કર્યા, કેટલા એવા સૂચનો કર્યો તે અત્યારે તમારે અમલમાં લઈ આવવા પડે છે. જો ત્યારે માની ગયા હોત તો આ તો ચિત્ર જ બીજું હોત ને. હવે અત્યારે તો ભેગું નથી થતું એટલે બધું માને. આ ભારત વર્ષ વિભિન્ન સભ્યતા અને સંસ્કૃતિ અને બોલીઓથી સજ્જ થયેલો આ ભારત વર્ષ, અહીંયા હરેક સમુદાયે સમયે પોતાની તાકાતથી જવાબદારીઓ નિભાવી છે. ચાહે આદિવાસી સમુદાય હોય, ચાહે અનુસૂચિત જાતિ હોય, જેને પીડિત અને વંચિતો કહેવામાં આવે છે ને, એ તો પાયાના પથ્થરમાં ઊભા છે. પાયાના પથ્થરમાં માતાદીન ભંગી નામનો પેલો માણસ કે જેની ઉપર પેલી એફઆરઆઈ થઈ હોય 1857ના વિપ્લવમાં પહેલી વખત અંગ્રેજોએ કદાચ ને કોઈની ઉપર એફઆરઆઈ ફાડી હોય તો માતાદીન ભંગીના નામે ફાડવામાં આવેલી છે સાહેબ. એટલે એક ક્યાં સુધી લોકોએ એના
એમાં રોમાણા છે સાહેબ, એમાં રોમાણા છે માણસો. એ એમને નથી. આઝાદીના સંગ્રામમાં એક બાજુ ભારતને આઝાદીની લડાઈ ચાલુ હતી ને એક બાજુ સમાનતાની લડાઈ ચાલુ હતી. અને એના પાયાના પથ્થરોમાં હરેકની એક જ ભાવના રહી છે. અને બાબા સાહેબ તો સ્પષ્ટ રીતે એકની હજારો દાખલા એના જીવનના એમાં છે કે જેમાં તમે ભારતીયતાની ભાવના કાયમને માટે જન્મ આપે છે સાહેબ. એ માણસ આજ ભારત દેશના સંવિધાનની જે મને દેન મળી છે, ઘણા લોકો ને એવું કદાચ આજથી 70 વર્ષ પહેલા વયા જાવ તમે, જે લોકો ને એવું હોય કે શું તો આજથી તમે 100 વર્ષ પહેલા વયા જાઓ. આ માતાઓ બેઠી છે, બહેનો બેઠી છે બધી, એને તો મારી ખાસ ભલામણ છે, તમે ખાલી માત્ર 100 વર્ષ પહેલા વયા જાઓ. સિવાય શક્ય જ નથી. આ લોકો ભલે ગમે એટલી મોટી મોટી વાતો કરે એનાથી કંઈ ન થાય. 2 ફોન આવે ને તો ઊભા થઈને ઘરે વહી જવું પડે. આમાં એની તાકાત જ નથી. જે તાકાત છે તમારી છે. તમે ધારશો એવું નિર્માણ થઈ શકશે. એટલે મારે તમને જ કેવું છે કે ભારતના સંવિધાનથી શું પરિવર્તનો થયા છે. અહીંયા બાળ લગ્નો થઈ જતા, સામે 52 વર્ષનો હોય અને આ 10 વર્ષની હોય તો લગ્ન કરી દેવાના. સામે 60 વર્ષનો હોય, આ દીકરી 10 વર્ષની 11 વર્ષની તો લગ્ન કરી દેવાના. કેમ કે એને કહેવામાં આવતું દીકરી તો કે સાપનો ભારો છે, બાપ મરું થયો હોય ને તો પેલા આના લગ્ન કરી દેવા પડે, બાકી એને સ્વર્ગ ન મળે. આવી તો બધી વાતો હતી. પરણાવી દેવાના. હવે ઓલો ભાઈ તો 62 વર્ષનો હોય તો વધી 1 વર્ષ જીવે તો એ તો મરી જાય, પણ આ 12 વર્ષની દીકરીને ક્યાં લઈ જાવી? 11, 12, 15 વર્ષની વિધવાઓ થાય એને ક્યાં લઈ જાવી? તો પછી વિધવા થાય તો પાછા લગ્ન ન થયો, તમારી માથેથી વાળ ઉતારી લેવાના. અને વાળ ઉતારવા એટલા જ નહીં, ખાલ સાથે ઉતારી લેવાના. અને ખાલ સાથે ઉતારતા હોય ને કદાચ તમારા મુંડન થતું હોય ને એમાં તમે કદાચ મરી જાવ ને તોય તમને અગ્નિ સંસ્કાર ત્યારે નહીં આપવાનો, પહેલા તો પછી તમને અગ્નિ સંસ્કાર આપવાનો. કેટલી યાતનાઓની વચ્ચે આ ભારત વર્ષ તે સમયગાળાની અંદર ગયો છે. અને આજે તો દીકરો જોવા આવે, હામાં બેસે, નક્કી થાય, પછી છોકરો વયો જાય એટલે પૂછે, એના પિતાજી પૂછે, બેન તને આ જોવા એવો ગમે છે? તો દીકરી કે નહીં. જાવે દે તું કરોડપતિ હોય તો તારા ઘરનો, મારી દીકરીને હવે ગમતો નથી તું. અને હજી નિરાશ રાખો તમે થોડોક સમય જવા દો, તમારી પાસે રોટલા ના કઢાવે ને તો જ હા આ થવાનું છે. હવે આ કેમ આવ્યું? આ કોઈ ચમત્કારથી થયું છે? આ બાબા સાહેબની એક દીર્ઘ દ્રષ્ટિ હતી કે આ દેશની સૌથી મોટી જવાબદારી 50% ભાગીદારી એમને ઘરમાં બેઠી છે, એમને અને એને બહાર લઈ આવ્યા. આજ ઘણા એમ કે મારી દીકરી PSI છે, મારી દીકરી આજ, ઘણાને અત્યારે એ પણ હોય કે હું આ છે તો એ મારી લીધે છું. તમારા કરતા પણ વિદ્વાન માણસો આજથી 70 વર્ષ પહેલા ભારતમાં હતા અને આ ભારત દેશના રોડમાં હાવણો લઈને સાફ સફાઈ કરતા હતા. તમારા કરતા વિદ્વાન માણસો આ કરતા હતા. એટલે તમે ને હું આજ એક ગવર્નમેન્ટ એમ્પ્લોયી તરીકે પ્રસ્થાપિત થયા છે. ગવર્નમેન્ટ એમ્પ્લોયી તરીકે એકની હજારો દાખલા છે એના જીવનના. સંવિધાનથી શું મળ્યું? સંવિધાનથી મને બોલવાની આઝાદી મળી. પહેલા તો બોલવાય નહોતા દેતા, બોલવાની મને અભિવ્યક્તિ મળી, મને સંપત્તિનો અધિકાર મળ્યો. આ બધું કેમાંથી? આ સંવિધાનને શું દીધું છે ભારત વર્ષને? આ સંવિધાનને કારણે તો આજ તમે ને હું આ નિકટ પહોંચી શક્યા છીએ. આપણો અધિકારો, હકોની લડાઈઓ થઈ રહી છે. શેના કારણે? આ ભારત દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે જીવનમાંથી ગુજર્યા છે એ જીવનમાંથી જોજો. મને હજી એક દાખલો મારે આપણે દેવો છે, સાંભળજો. બાબા સાહેબને કહેવામાં આવ્યું કે મહાન વ્યક્તિ કેને કહેવાય? શું એની પાસે વધુ સંપત્તિ છે એટલે મહાન છે કોઈ? તો કેમ નહીં. શું સૌથી વધુ ડિગ્રી લીધી છે એટલે કોઈને મહાન કહેવાય? તો કેમ નહીં. શું બધાયમાં એની પ્રશસ્તિ છે, બધા ઓળખે છે એટલે એને મહાન કોઈને કહી શકાય? તો કેમ નહીં. તો બાબા સાહેબ મહાન કેને કેવું? આપણે કોઈને વ્યાખ્યા કેવી કે મહાન કેને કેવું? અને ત્યારે બાબા સાહેબ બહુ સ્પષ્ટ વ્યાખ્યા કરતા કહે છે, માણસ ભલે ગમે એટલો બુદ્ધિશાળી હોય, પૈસાવાળો હોય, સામર્થ્યવાન હોય, બધા ઓળખતા હોય, ગમે એવું હોય, પણ એની તમામ શક્તિનો ઉપયોગ એ રાષ્ટ્ર સમાજના વિકાસમાં કરે ને એને જ મહાન કહી છે ને. એક બધું કાર્લ માર્ક્સનું છે. આના ફોટા ત્યાં એમને તો આ કદાચ ને તમને મજા આવે ને તમે સ્ટેચ્યુ મૂકી શકો, પણ વાહ ત્યાં તો સાહેબ જ્ઞાનને નમન છે ને, ત્યાં જ્ઞાનને નમન છે, ત્યાં તર્ક છે, બુદ્ધિ છે. તો આ ભારત દેશના સંવિધાનને કારણે આજ હજારો પીડિતો, વંચિતો, શોષિતોને તો ન્યાય મળ્યો છે. એની સાથે સાથે ભારતને જોડીને રાખવાના અનેક પ્રયત્નો પણ આ ભારત દેશની સંવિધાનની દેન છે. ભારત છે
એને ભારત બનાવી રાખવાની ભાવનાઓ સાથે આ સંવિધાન તમામને હક આપે છે, સમાનતાનો હક આપે છે, કોઈની હારે એ બધી બાબતો જે તમે એમ આપણે સમજીને કે ભારત વર્ષનું એટલે તો આ આફ્રિકાના નેલ્સન મંડેલા, આફ્રિકાનો ગાંધી કહેવાય હોય, નેલ્સન મંડેલા, એને એવું કહેવું પડ્યું હતું કે ભારત આખામાંથી કોઈ લઈ શકાય એમ છે ને તો એ છે ભારતનું બંધારણ. આ એમનેમ તો આ આપણે બોલીએ એ તો મને સમજાય, પણ એ આ સંવિધાનને વાંચીને માણસો એના નિવેદનો તો જો કેવા આપ્યા છે કેટલા. હવે મારે એક દાખલો માનવતાનો આપીને ત્યાર પછી મારે એક ગીત આપની વચ્ચે રજૂ કરવું છે, સાંભળજો. ત્યારે સરકારમાં સારા એક હોદ્દાની અંદર બિરાજમાન હતા, ગવર્નર જેવો જેનો હોદ્દો કહી શકાય. અને એ સમયગાળાની અંદર બાબા સાહેબને કેરી બહુ ભાવતી, એટલે એક જણાને બોલાવીને કીધું કે મારે કેરી ખાવી છે. એક તો બાબા સાહેબ ટાઈમે જમવાનું હોય તો જમવાનું ન મૂકીને ઊભા થઈ ગયા હતા, પણ આ સામેથી ભલામણ કરી એટલે બધા ગોતવા નીકળી ગયા, કેરી લઈ આવો, કેરી લઈ આવો, બાબા સાહેબને કેરી ખાવી છે, બાબા સાહેબને કેરી. આખું કેરી શોધવામાં બધા નીકળી ગયા. બરોબર કેરી લઈને આવ્યા, બગીચામાં ખુરશીઓ નખાઈ ગઈ, ઠંડા પાણીની અંદર કેરીઓ મુકાઈ ગઈ. બાબા સાહેબને બોલાવવામાં આવ્યું કે હાલો સાહેબ કેરી આવી ગઈ છે, તમે આવો. એટલે એક પત્રકાર હતા, બાબા સાહેબ હતા, બંને બેઠા હતા, બંને કેરી ખાતા હતા. એમાં બાબા સાહેબે કીધું કે મારા દ્વારપાળને બોલાવી લ્યો. હે, જે ગેટ કીપર હોય ને, મારા દ્વારપાળને બોલાવી લ્યો, એને પણ કેરી બહુ ભાવે છે, મને ખબર છે. એને બોલાવ્યો, એને બોલાવીને કીધું તારે કેરી ખાવી છે? તો એ અચકાણો, કેમ કે બાબા સાહેબ બહુ અઘરું એમ. એટલે કેરી ખાવી છે? તો કે હા સાહેબ બેસી જાઓ. એટલે એ ગેટ કીપરની પાસે બેસાડ્યો, એને કેરી ખવડાવી. આ પત્રકારોએ બધું જોયું. એટલે પત્રકારે એવું કીધું, સાહેબ આજ તમે કાયદા પ્રધાન છો, એટલા મોટા હોદ્દામાં તમે બેઠા છો, એના કઈ પ્રોટોકોલ તો હોય ને. તમે આ રીતનું મને ન યોગ્ય લાગ્યું એવું એની દરેક વાત કરી. અને ત્યારે બાબા સાહેબે જવાબ આપ્યો ને, રજિસ્ટર્ડ જવાબ છે. બાબા સાહેબે કીધું કે મારો હોદ્દો રહે કે ન રહે એ બીજા નંબરની વાત છે. સાંભળજો, મારો હોદ્દો રહે કે ન રહે એ બીજા નંબરની વાત છે, પણ માનવતાનો હોદ્દો કાયમને માટે ભારતમાં રહેવો જોઈએ, કાયમને માટે ભારતમાં રહેવો જોઈએ. એ કેટલી એમ માર્મિકતાથી કેટલી મોટી વાત છે, માર્મિકતાથી કેટલી મોટી એના જીવનની અંદર વાતો. એટલે કે બાબા સાહેબ એને કોઈ તમે જ્ઞાતિ જાતિના વાળામાં બાંધી ન શકો. બાબા સાહેબ એક દીર્ઘ દ્રષ્ટિમાં, પછી ઓબીસી સમાજ હોય, એસટી સમાજ હોય, એસસી સમાજ હોય કે આ દેશની તમામ મહિલાઓ હોય, એટલે 75 થી 80% વસ્તીને ન્યાય આપીને તાકાતથી જેણે આ દેશનું સંવિધાન નિર્માણ કર્યું છે, જેની લડાઈઓ લડતા વર્ષોથી પેલા અહીંયા મુઘલો, શક, અંગ્રેજો, અને પછી આ ભારત દેશનું આપણે સંવિધાન આપ્યું છે. અને એ સંવિધાનની દેનને કારણે આ કર્મચારી વર્ગ અહીં ભેગો થઈ શકે, આ સંવિધાનને બિરદાવવા માટે કાર્યક્રમ કરી શકે અને મને બોલાવી શકે. આથી વિશેષ દાખલો, બાકી આવું તમે આજથી 50 વર્ષ પહેલા થઈ નતું શકતું, આ કરી શકીએ છીએ. એટલે જે કંઈ પણ આજ તમને કદાચ ને કેલા મજદૂરો 8 જ કલાક કામ કરશે, 9મી કલાક કરશે ને તારે ઓવર ટાઈમ દેવો પડશે. આ કોણે કીધું? કે ક્યાં તમે આ સંવિધાનને કેટલા માણસોને જોડીને કેટલું ધ્યાન રાખ્યું છે. જ્યારે એક સ્ત્રી ગર્ભવતી હોય ને ત્યારે એના ઘરના તો ધ્યાન રાખતા હોય કે ઘણા એના ન પણ રાખતા હોય, પણ બાબા સાહેબે એનું ધ્યાન રાખ્યું અને કીધું કે આને મેટર્નિટી લીવ દેવી પડશે, આને પેટર્નિટી લીવ દેવી પડશે. એની તમે જોવ તો હું જેટલો ઊંડાણમાં જાઉં છું ત્યારે એક બાબતોને આ માણસો છે, મશીનો થોડા છે કે તમે 10 15 કલાક કામ લ્યો. 8 જ કલાક કામ કરશે, 9મી કલાક કામ કરીને તારે ઓવર ટાઈમ દેવો પડશે. એને ફરવાની હકરદા, આ તે સીએલ, આ તે આ એલટીસી, આ તમે તમારા વિશે જેટલું નહોતું વિચાર્યું ને એથી વિશેષ બાબા સાહેબે આ દેશના મજદૂરો વિશે વિચાર્યું, આ દેશના ખેડૂતો વિશે વિચાર્યું, આ દેશની મહિલાઓ વિશે વિચાર્યું, આ દેશના અસ્પૃશ્ય અછૂત કહેવાતા સમાજો વિશે વિચાર્યું. બધાય વિશે અનુસૂચિ 6 ને 8 ન નાખી હોત તો આદિવાસીઓની અલગ વ્યવસ્થા દેવી. જયપાલ મુંડાની તાકાત દઈને સંસદની અંદર બોલ્યા કે અમને લોકશાહી શીખવાડવાના પ્રયત્ન ન કરો, અમારા લોહીમાં લોકશાહી છે, એનું જતન છે, એ બંધારણે કર્યું છે.
તમે જો તો ખરા કયો એવો સમુદાય તમે બાદ રાખવા માંગો છો? કયો એવો સમુદાય? તમે મને નામ આપો. હું આ પ્રકૃતિના જતન માટેની વ્યવસ્થાઓ હોઈ શકે, આ દેશની તમામે તમામ નાનામાં નાની વાતનું ધ્યાન રાખીને અને આપણે લેખિત ભારતનું સંવિધાન મળ્યું છે. આને જે લોકો ઓળખતા નથી એને ખબર નથી, અને જે જાણે છે, તમે આ બધું આ બોલી શકો તો વિદેશમાં બોલો તો જેલમાં પુરાઈ જાવ. તમને શું મળે છે? સંવિધાન શું આપ્યું છે? ભારત દેશની લોકશાહીએ શું આપ્યું છે તમને ને મને? તો આ એક દીર્ઘ દ્રષ્ટિવાન માણસ કે જેણે આજથી 50 વર્ષ પછી શું થશે એને તો બહુ ચોખ્ખું કીધું હતું કે આ જેની પાસે વધુ જમીન છે એને માપની જમીન રાખીને બીજી જમીન છે એ સરકારના હસ્તગત લઈ લેવી જોઈએ ને સરકારને ખેતી કરવી જોઈએ. રોજગારીનો કોઈ દી પ્રશ્ન જ ના આવે સાહેબ. એની અત્યારે આપણે એમ કહીએ ને કે શું કરે ભાઈ, તો કઈ નહીં કે લગ્નની વાત આવે, દીકરા દીકરી પ્રધાન માનસિકતા વાળા એમ કે મરી જાજે પણ પાછી આવતી નહીં. તમને સ્કોપ જ નો, વિકલ્પ, ઓપ્શન જ નહીં. કેબીસી જેવું નતું 4 ઓપ્શન, એક જ હતો અને એમાં કોઈ ફોન ફ્રેન્ડ કઈ હતું જ નહીં. ન્યાજ રહેવાનું, મારે જે કરે અત્યાચાર કરે પણ રહેવાનું ન્યાજ. અત્યારે જરીક તકલીફ પડે તો સીધો ફોન કરે, આવે ઘરે ફોન, ભાઈ આ જોનિયા તારે બનાવી છે હમણાં 2 દિવસથી બહુ બોલે બેન આવતી રહી. પછી બેન આવે, બેન ભાઈ પોલીસ સ્ટેશને જાય, ખાધા ખોરાકીનો કેસ લાગે, ગમે એવો ચમરબંધ હોય ને હાથ જોડતા આવે અમને છૂટા કરો. પેલા હતું આવું, આ તમને શું મળ્યું છે? હરેકને સમાન તક મળી છે, હરેકને પોતાની કાબિલિયત બતાવવા માટેની મેદાનો મળ્યા છે. પેલા તો હતું જ ક્યાં, કઈ નતું. જે અમુક મુઠ્ઠીભર માણસોના હાથમાં જે સત્તાની ચાવીઓ હતી એ હાચવે કરે, બાકી બધાને મજદૂરોનું જેમ કામ કરવાનું. આજ એની સામે આપણે બોલી શકીએ છીએ, આપણે હક માટે લડી શકીએ છીએ, કહી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના દરવાજા તમે ખખડાવી શકો છો, ભલે થોડું મોડું થાય પણ તમે હજારો એવા દાખલા છે કે જે તમારા હકમાં એ ન્યાય મળે છે. તો આ જે આપણે મળ્યું છે, આ સંવિધાનની જે દેન છે, અને એની આજ 26મી નવેમ્બર નિમિત્તે જ્યારે આપણે આવ્યા ત્યારે એક પંક્તિથી મારે આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે. આમાં તમે આ સાંભળવામાં ધ્યાન રાખજો બધું તમે. હા, 4 ભાઈઓ રહેતા હતા, સાંભળજો, બહુ મજા આવે એવો દાખલો છે, તમને મજા આવશે. એમાં બરોબર ચોર આવ્યો, વિજયભાઈ ચોર આવ્યો. હવે ચોર આવ્યો ચોરી કરવો તો એક ભાઈ જાગી ગયો ને ખબર પડી કે ચોર આવ્યો છે. સાંભળજો બધા કે ચોર આવ્યો છે. એટલે ભાઈઓ ઊભા થઈ લાકડી ગોતી, અને આમે ચોર આવે ને પછી ચા પાણીનું તો રાતના કોઈ ન પૂછે ને, એને તો પછી લાકડી હોય એટલે વર્ગી જ જવાનું, એટલે મને મારવા. એમાં બરોબર એક માથામાં લાગી ગઈ અને ચોર પડી ગયો, ચોર મરી ગયો. હવે કોઈ મરી જાય ને પછી ઉઠાડવા પડો, બાકી એકલાથી જેટલું થાતું એટલું તો કરી જ લે. અહીંયા ખીલો ખોલજો, આ છે ને આમ કરજો, આ આમ કરજો, આમ કરજો, તેમ કરજો, જેટલું ભેગું થાતું એટલું કરી જ લેતા હોય. પણ હવે મરી જાય પછી ઉઠાડવા પડતી. બધાને ઉઠાડ્યા ભાઈઓ, કે ઊભા થાવ તો કામ તો કે પથારી ફરી ગઈ ભાઈ, ઊભા થાવ. બધાને ઊભા કર્યા. શું થયું? તો કે ચોર આવ્યો તો એટલે તો કે લાકડી લાગી, લગભગ મરી ગયો લાગે. અને બધા મૂંઝાણું. પણ બધા હોય ને, મોટો ભાઈ બુદ્ધિશાળી હોય ને રસ્તો કાઢ્યો કે ઉભા રહ્યો કે ચિંતા કરો માં. ઓલા 3 ભાઈઓને કીધું કે ગામમાં જાવ ને અર્થી લઈ આવો. એટલે ઓલા 3 ભાઈઓ ગામમાં ગયા ને અર્થી લઈ આવ્યા ને કંકુ ને આ ને તેને બધું લઈને આવ્યા. પછી એની અર્થી તૈયાર કરી ચોરની. 4 ભાઈઓ, સાંભળજો, સાંભળવા જેવો પ્રસંગ છે, મજા આવશે. અર્થી તૈયાર કરીને સવારના 6 વાગે 4 ભાઈઓ નીકળ્યા આમ અર્થી લઈને. હજુ તો ઓલા ગામના હજી ઉઠા નહોતા તો આ નીકળ્યા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ. સવારના હજી તો ઓલા ઉઠા નહોતા ગામના. તો ગામડામાં કેવું હોય કે ભાઈ આ કોઈ મરી ગયું તો ગામનું જશે, આપણું જશે. કોઈ ભલે ને આપણે ખબર ના હોય પણ આપણે જોઈ ને એમ કરતા કરતા બધા જોડાવા માંડ્યા. એક પછી એક બધા જોડાવા માંડ્યા, બધા. પછી અમુક છે ને બહુ લાગણીશીલ માણસો હોય, બહુ લાગણીશીલ. એટલે એ ઓલા કાન દૂધી દેતા હોય ને એની પાસે જઈને હું આપું, તો ઓલા આપી દીધું, તું લે. ઓને આપીને ઓલો ફરીને ઘરે વયો ગયો. એમ કરતા કરતા 4 બીજાને આપીને 4 ભાઈઓ ઘરે વયા ગયા. આ નીકળી ગયા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો નીકળી ગયા. સાંભળજો, સમજવા જેવો પ્રસંગ છે. પણ હવે ઘર આવે ત્યાં તો પૂછે ને, ઠેકાણું આવે ત્યાં તો પૂછાય. સંતાન આવ્યું ને પૂછ્યું, એટલે ભાઈ કોણ મરી ગયું?
ઓલા તો હતા નહીં, મુદ્દો તો વયો ગયો. તો કેને લઈ આવ્યા? છે ક્યાં ભાઈ કોણ હતું? તો કઈ મને તો રવજીભાઈ આપ્યું ભાઈ. આ રવજીભાઈ એટલે ભાઈ મને તો ભૂપતભાઈ ને દીધું હતું. ભૂપતભાઈ મને તો છતાં બધાને કોઈ મુદ્દો જ મળ્યો નહીં. પછી છેલ્લે થાય જે હોય મરી ગયો તો ફાઇનલ વાત છે ને, આને પતાવવાની ભાઈ એમ કર્યો અગ્નિદાન નહીં આવ્યો. બોલો એટલે તમ તારે મારું એટલું જ કહેવાનું છે કે તમે ભલે ગમે ને ખંભે લઈને ફરો, મારો કોઈ વિરોધ નથી, પણ જેથી સમય આવશે ને ત્યારે પૂછાશે ખરું કે તમે કેને ખભે લઈને આવ્યા છે. તેથી જવાબ ત્યાર રાખજો, બાકી નીકળી જાજો બધા ભેગા જેમ નીકળવું હોય એમ. હા એટલે આ બહુ હકીકત છે. સમય આવતા પૂછાશે બધા કે ભાઈ આ કેમ થયું, આ કેમ થયું. એટલે આ ઇતિહાસોની ધરતીમાં અહીંયા તો જયારે કમિશનો આવ્યા ને ત્યારે બાબા સાહેબની તો પ્રોબ્લેમ ઓફ રૂપી નામની બુક હાથમાં લઈને અંગ્રેજો આવતા હતા. વર્ણાશ્રમ કેરી અનેક જાતિ પાતિ, ભેદભાવ વર્ણાશ્રમ કેરી અનેક જાતિ પાતિ, ભેદભાવ વર્ણાશ્રમ કેરી અનેક જાતિ પાતિ, પીડિત શોષિત વંચિતોની એક બનાવી જાતિ, પીડિત શોષિત વંચિતોની એક બનાવી જાતિ, અનુસૂચિત જાતિ જાતિ આદિ જાતિ જાતિ બુદ્ધ ભીમરાવ જ્યોતિબા ફૂલે બાતી, બુદ્ધ ભીમરાવ જ્યોતિબા ફૂલે બાતી, અનુસૂચિત જાતિ જાતિ આદિ જાતિ જાતિ અનેક કાયદા ભીમે લખા ઉગારી નારી જાતિ, કાયદા ભીમે લખા ઉગારી નારી જાતિ, અનેક કાયદા ભીમે લખા ઉગારી નારી જાતિ, લોકશાહીની ભેટ દીધી જેની દેશ વિદેશે ખ્યાતિ, લોકશાહીની ભેટ દીધી જેની દેશ વિદેશે ખ્યાતિ, અનુસૂચિત જાતિ જાતિ આદિ જાતિ જનજાતિ બુદ્ધ ભીમરાવ જ્યોતિબા ફૂલે બાતી, બુદ્ધ ભીમરાવ જ્યોતિબા ફૂલે બાતી. महार तेरी क्रांति में या लड़ायु लड़ाती, महार तेरी क्रांति में या लड़ायु लड़ाती, अनुसूचित जाति जाति आदि जाति धरती કાયમને માટે બિરસા મુંડા ઉધમ કેરી 56 ની એ છાતી. મને બરોબર યાદ છે કે ભારત વર્ષના ઇતિહાસની અંદર 3જી સદીથી લઈને 18મી સદી સુધી વિવિધ જગ્યાઓ ઉપર મધ્ય ભારતમાં મોરબી શાસનથી માંડી અને સુંદર શાહ સુધી 62 પેઢી સુધી જેના રજવાડા રહ્યા અને ઈ રજવાડા સેના ઈડરિયા ગઢથી માંડીના પાવાગઢથી માંડી અને આ આશાવળ પ્રદેશ સુધી આ સમાજના મૂળ નિવાસી આદિવાસી સમુદાયના આ ધરતી ઉપર કાયમને માટે વિચાર તો કરો કે 62 પેઢી સુધી રજવાડા રહ્યા હોય, આ દેશની શાસન વ્યવસ્થાઓમાં જેની ભાગીદારી રહી હોય, જે મહાનોના ઇતિહાસ. મને એ પણ યાદ છે કે ભારત દેશના ઇતિહાસની અંદર કાંઈ પણ સત્તા પરિવર્તન થયું ને તો એમાં મહારની ભૂમિકા મહત્વની રહી છે. એ પછી શિવાજી હોય, મરાઠા હોય કે કોઈ પણ શાસનકાળની અંદર એ મહારોની ભૂમિકા બહુ મહત્વની રહી છે.
આ તમે જેને આદિવાસી સમુદાય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને એનામાં આવતી આ પેટા જ્ઞાતિઓ અને આ ભારત વર્ષ બનાવી રાખવા માટે એને કેટલો મોટો સંઘર્ષ કરેલો છે સાહેબ, કેટલો મોટો સંઘર્ષ કરેલો છે. અમારો ઘણી વખત ઘણા એમ કહેતા હોય કે વિરોધી. હું વિરોધી નથી, હું વાસ્તવિક માણસ છું. જો હું તમને એક દાખલો આપું, ઇતિહાસની અંદર જલિયાવાલા બાગ કાંડ થાય, જલિયાવાલાની અંદર હજારો માણસને ગોળીએથી ઠરવી દીધા. એ તમને બધાને ખબર છે કે ત્યાં હત્યા થઈ. એ આખા ભારત વર્ષને વિદેશની ધરતીઓને ખબર છે કે જલિયાવાલા બાગની અંદર 2-5 હજાર માણસોને અંગ્રેજોએ ડાયરના હુકમને કારણે ગોળીથી ઠાર મારી દીધા હતા. ઇતિહાસ તમને ખબર છે. પણ એ તમને જ્યારે આપણે મારી નાખ્યા, આપણે મરી ગયા ઇતિહાસ ખબર છે, પણ આપણે મારી નાખ્યા એનો ઇતિહાસ કોણ કહે છે? ચોરી ચોરાની ઘટના, ચોરી ગામ નું પાદર, ન્યાનો પોલીસ વાળો અંગ્રેજ બ્રિટિશરના પોલીસનું થાનું, અને એમાં ભગવાન આહિર નામના ક્રાંતિકારીને જ્યારે એ અંગ્રેજ પોલીસ વાળાએ જ્યારે આમ નહીં આમ 2 શબ્દ બોલીને લાકડી મારી, અને ત્યારે શ્રી રામપતિ ચમાર 5000 દલિતોનું ટોળું લઈ અને એ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરે અને એમાં 19 થી 23 પોલીસ વાળાને પોલીસ સ્ટેશન સાથે હળગાવી દે. આ ઇતિહાસની સૌથી મોટી ક્રાંતિઓ પડી છે કે આપણે માર્યા અંગ્રેજો એના દાખલા છે, પણ આ લોકોએ સામે માર્યા એ દાખલા કોણ દેશે? મારો કહેવાનો ભાવાર્થ માત્ર એટલો છે કે ભારતને ભારત બનાવી રાખવાની પરંપરામાં તમામ ભારતીયોની એટલી મોટી ભૂમિકા છે. કોઈ વર્ગની વધુ છે ને કોઈની ઓછી છે એવું છે નહીં. આ ભારતની આઝાદીનો સંગ્રામ હોય, ભારતને ભારત બનાવી રાખવાની પરંપરાનો ઇતિહાસ હોય, આ તમામ લોકોની એટલી જ મોટી ભૂમિકાઓ છે. મને તો એ નથી સમજાતું કે માણસને આખો ધર્મ બદલાવો હોય તો ધર્મ બદલાવી શકે, જાતિ નહીં. ખબર નહીં આ કેવા ઇન્જેક્શન મારી દીધા છે ભારતીયોને. તમે ધર્મ બદલાવી શકો, જાતિ નહીં. અને જ્યાં સુધી જાતિવાદી વ્યવસ્થાઓ છે ત્યાં સુધી ભારતીયની ભાવના કઈ રીતે જન્મી શકે? તમે ભાષાવાર રાજ્ય રચનાનો જ્યારે પેલો વિરોધ કરવામાં આવ્યો ત્યારે બાબા સાહેબ બોલ્યા હતા કે તમે આમ ટુકડામાં વિભાજિત રહો તો ભારતીયોની ભાવના જન્મશે જ નહીં. આ રાષ્ટ્ર ક્યારેય રાષ્ટ્ર બની શકશે નહીં. આને તો એ ખબર હતી, અને અત્યારે આપણે એને સામનો કરી રહ્યા છીએ. એટલે આ બહુ અઘરા છે, પણ હકીકત આ જ છે. બિરસા મુંડા ઉધામ તેરી 56 ની છાતી, બિરસા મુંડા ઉધામ તેરી 56 ની છાતી, આહાર તેરી ક્રાંતિની જાગરાયું લડાતી, આહાર તેરી ક્રાંતિની જાગરાયું લડાતી. અનુભૂતિ જાગી જાતી, આગે જાતી, જનજાતિ ઉતરી મારા જ્યોતિબા બોલે બાતી, ઉતરી મારા જ્યોતિબા બોલે બાતી. એટલે શું એ પણ આપણે તો ખબર હોવી જોઈએ ને. અંધશ્રદ્ધાની વ્યાખ્યામાં આવે શું એ આપણે ખબર તો. એટલે એક નાનકડો એવો દાખલો છે, સાંભળવો તમને ગમશે, સાંભળવા જેવો પ્રસંગ છે. અંધશ્રદ્ધા કે નહીં કેવી સાંભળજો. એક દીકરાને દીકરીને પ્રેમ થઈ ગયો, અટાણે હાલતા થઈ ગયા. હું આ બધી વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આવું બધું અત્યારે બહુ છે. એટલે પેલા એકબીજાને પ્રેમ થઈ ગયો, લગ્નની વાત આવે ને તો દીકરીનો બાપ અને દીકરાનો બાપ એ રાજી નહીં કે અમે લગ્ન નહીં કરીએ, અમે લગ્ન નહીં કરી દઈએ. હવે એવું આ બહુ આમ બધું, પણ હવે આ મા બાપ રાજી નહીં, લગ્ન થાય નહીં. સાંભળજો, ખાસ અંધશ્રદ્ધાનો દાખલો છે. એ કે નહીં કે લગ્ન તો અમે તારા નહીં કરી દઈએ. હવે લગ્ન કરવાની ના પાડી, પણ આ દીકરો દીકરી છે ને એ બહુ હોશિયાર હતા, બિચારા સમજુ હતા. એટલે એ 2 જણા ભેગા થઈને નક્કી કર્યું કે જો હવે આપણા લગ્ન કરવામાં આપણા મા બાપ રાજી ન હોય
તારા મા બાપ રાજી ન હોય તો આપણે વિરોધ ન કરવો જોઈએ, આપણે છૂટા પડી જાય. કદાચ ને આપણે બેને જીવન ભેગું નહીં જીવવાનું હોય એમ કરીને એ બે નોખા થતા હતા. તા સાંભળજો, તા ઓલા દીકરાએ કીધું કે હવે આપણે છૂટા જ પડીએ છીએ તો મને કંઈક તારી નિશાની તો દઈ દેજે, હું કઈ રીતે તને યાદ રાખું, આપણા પ્રેમને હું કઈ રીતે યાદ રાખીશ. તો ત્યારે કે હવે મારી પાસે શું છે કઈ નથી, પણ તે છતાં એને કીધું એ પોતાના ચપ્પલની ચામડાની કરજ તોડીને દીધી કે આલે આ મારી નિશાની. અને દીકરો એ લઈ અને સીધો સોની પાસે ગયો કે આને સોને મઢી દો, આને તમે સોને મઢી દો, હું સવારે 11 વાગે આવીને લઈ જાય. સાંભળજો, એ બધા વયા ગયા. સવારના 11 વાગ્યાની દીકરો લેવા માટે ગયો કે આપણું કામ થઈ ગયું, તો કે હા, તો કે લાવો. આખું ઘર એને લાલ જાજમમાં લઈને આવ્યું, લાલ જાજમમાં કે આલ્યો કે આ કામ થઈ ગયું. એટલે ઓલા આમ જોઈ કે હા ભાઈ બહુ સરસ કામ કર્યું. તા ઓલા સોનીએ કીધું કે આ કયા મહાત્માની છે એ કે, એટલે આને કીધું કે કોઈ મહાત્માની છે નહીં, મારી પ્રેમિકાના ચપ્પલની ચામડાની કરજ છે, આ તો યાદ રાખવા આટલું મેં મઢાવી છે. અને ઓલો સોની ધ્રુજી ગયો, કેતો તો દા હું દઈને જાશે, હું ન દઈને જાતો હોય. આખી રાત આને ધોઈને સરનામત લીધા, આને માથે લઈને હામૈયા કર્યા, અમને કેતો તો દા કે હું દઈને જાશે. એને તમને દીધું, તમે પૂછ્યું નહીં કે શું દીધું, તમે વર્ગી ગયા. જો અંધશ્રદ્ધા જેના તમે જવાબ દઈ શકો, જેની તમને ખબર હોય, તમારા સંતાનો તમને પ્રશ્ન પૂછે તો તમે એના જવાબ, એ પહેલો સમય હતો આજથી 70 વર્ષ પહેલા, તો એ તમને કઈ ખબર ન પડતી. પણ હવે તો તમે બધા ભણી ગણીને વિદ્વાન થયા, તમે ક્યાં, બહુ સમજવાની વાત છે. એટલે અંધશ્રદ્ધાની બહુ એટલી જ વ્યાખ્યા છે કે જેના વિશે તમે જાણતા નથી, જેના જવાબ તમે દઈ શકતા નથી, જેની વિશે તમે જાણતા જ નથી. બસ આ અમારા પૂર્વજો, અમારા બાપ દાદા આ છે તે છે. તમારા બાપ દાદા હવે ન કરવાનું ઘણું કર્યું છે અને એનું પરિણામ અમે ભોગવીએ છીએ. એટલે અમુકમાં તો તર્ક હોવું જોઈએ ને. એટલે અંધશ્રદ્ધા છે જીવનમાં છે, તમે આકળ વિજ્ઞાન છે, તર્ક છે. અત્યારે બધાય બંધનો તૂટી ગયા છે, બધાય બંધનો. અત્યારે આમ ઘણા એવલા એમ કે ધોની કે ઘણા એવલા નથી કહેતા કે ધોની કે અમારા દીકરાનું કંઈ ગોઠવાતું નથી, અમને જોવરાવવામાં જોઈ દઉં ને અમને શું નડે. અમુક જોવરાવવા જાય, અમે જોવું ને અમને શું નડે. અરે તારો દીકરો નૈણા કોઠે દારૂ પીને એ નડે, તું બંધ કરાવી દે કાલ ગોઠવાઈ જાય એમ છે. નડતરા તારા ઘરમાં છે, બહાર ગોતવા જાય તો નહીં મળે. હવે એને અત્યારે નવરાય છે કોઈને નડવાની, કોઈને આમ બહુ સમજવા જેવી વાત છે. એટલે કે જે ભય હતો, મારો કહેવાનો મતલબ કે તમે આમ નહીં કરો તો આમ થશે. અને આ બુદ્ધિશાળી વર્ગ સાંભળજો, આગળી મોટા સિટીની અંદર જાય અને સર્કલમાં લાલ લાઈટ જોઈ ને તો ગાડી રોકવી પડે, બરોબર ને? લાલ લાઈટ હોય તો ગાડી રોકી દેવાની હોય. એ લાલ લાઈટ જોઈને કઈક ગાડી નથી રોકતો, પણ ઘરેથી નીકળ્યો હોય ને મીંદડી આડી પડી હોય ને તો રોકી દે. એને ખબર છે આ તમે મને કેમ કે ભય છે ને, જ્યાં ભય છે ને, હવે સાંભળી લેજો મારું આ એટલી વાત કહેવાનો મર્મ શું છે. જ્યાં ભય છે ને ત્યાં તર્ક નથી. જ્યાં ભય જન્મી ગયો છે અહીંયા તમારું તર્ક પૂરો થઈ જાય છે. અને જે ભયમાં જીવે છે ને, જે જનેતાઓ, જે મહિલાઓ ભયમાં જીવે છે ને, ક્યારેય નિર્ભય સંતાનને જન્મ ના આપી શકે. ક્યારેય એ માં જ નિર્ભય હોય તો એ અભય સંતાનને જન્મ આપી શકે. ઇતિહાસમાં હજારો દાખલા છે. એટલે આ જે રમત હતી એ ભયની રમત હતી. બીવડાવી જ્ઞાનો જતો ને આ થાય ને આ થાય ને તે થાય ને, તમે ગયા નહીં અને એને ત્યાં જમીન વારી લીધી. અત્યારે એનો 30,000 રૂપિયા વારનો ભાવ છે. તમારે તો ત્યાં જવાનું નહીં ને, ત્યાં તો બધું બીવડાવીને આમ રાખ્યા. કહેવાનો મારો ભાવાર્થ કે જ્યાં ભય છે, ભય સ્થાનો છે અંધશ્રદ્ધાઓમાંથી જન્મે. અને અંધશ્રદ્ધાઓ છે એ તર્કથી તૂટે, અને તર્ક છે એ જ્ઞાનથી આવે, અને જ્ઞાન છે એ વાંચનથી આવે. અને જો વાંચતા ના આવડે તો અમારા દીવાને સાંભળો ત્યાંથી મળે. આ બહુ ચોખ્ખી વાત છે. આ કરી તમે કોઈકને તો કેવું. હવે આખા ભારતમાં વિભિન્ન સમુદાયને જનપદોમાં વેચાયેલો ભારતમાં ભારતીયપણાનું જો ભાવનાનું સિંચન કરવું હોય તો ત્યાં તર્ક જોશે, ત્યાં વિજ્ઞાન જોશે. બાબા સાહેબ મેં પહેલા જ કીધું કે તમે એમ કહો છો મનો, અને આ તો થવાનું જ છે. જો મારે તમને હજી એક દાખલો દેવો છે, સાંભળી લેજો તમામ. જ્યારે જ્યોતિબા ફૂલે અલગ તળાવ ખોદાયું, શા માટે? કેમ કે ભાઈ અમુક સમુદાયને અમુક માણસોને બધામાંથી પાણી પીવા નહોતા દેતા, એટલે અલગ આખું તળાવ ખોદાયું. એ તળાવ ખોદાયું
આવ્યું ત્યારે પણ અમુક એ સમયના વિરોધી માણસો મનુસ્મૃતિનો હવાલો લઈને આવ્યા હતા કે જો આ મનુસ્મૃતિમાં લખ્યું છે આને અલગથી પાણી ન દઈ શકાય, આ મનુસ્મૃતિમાં લખ્યું છે આ છે તે છે, એનો હવાલો આપ્યો. અને ત્યારે જ્યોતિબા ફૂલેએ કીધું કે ક્યાં સુધી તમે આને હાચવી રાખશો, ક્યાં સુધી આ માનવતાને તાર તાર કરતા તમે મનુસ્મૃતિને બતાવી અટકાવી રાખશો. એટલું યાદ રાખજો તમે, એક દિવસ આ જ મનુસ્મૃતિના કટકા કરીને કચરા પેટીમાં નાખી આ લોકો એને સળગાવી દેશે. હજી પણ તમારી પાસે સમય છે, સુધરી જાઓ. ત્યારે ન માન્યા અને પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ જ મનુસ્મૃતિને, જ્યોતિબાએ કીધેલી મનુસ્મૃતિને જાહેરમાં સળગાવી. આ દીર્ઘદ્રષ્ટિ છે સાહેબ. તમે કોઈને દબાવી નહીં શકો. હજારો વર્ષથી યાતનાઓથી જે લોકોને, પછી ચાહે એ તમારું ઓફિસનું હોય એ યાદ રાખવું, ચાહે તમારું ઓફિસનું હોય, ઓફિસ બહારનું હોય, ચાહે પરિવારનું હોય, ચાહે કુટુંબનું હોય, ચાહે સમાજનું હોય, ચાહે ગામનું હોય કે ચાહે દેશનું હોય, તમે ખોટી રીતે હવે કોઈને દબાવશો તો જે દબાવશો એનું પરિણામ તમારે સાહેબ ભોગવવું જ પડશે. અને આ જાગૃતતાથી બહાર આવશે ને આવશે. એટલે જે અમને મળ્યું છે, અમને જે વારસામાં મળ્યું છે, એ ભાવ, એ પ્રેરણા, એ આ છે. અંધશ્રદ્ધાઓથી મુક્ત છે, એ તર્કથી ભરેલો છે. અરે મારે તમે વિચાર તો કરો કે આ ભારતને ભારત બનાવી રાખવા માટે તમારા પૂર્વજોએ કેટલા બલિદાનો દીધા છે, પણ એની માનવતા નથી મૂકી. હવે મેં જ્યોતિબા ફૂલે ભલે મનુસ્મૃતિનો વિરોધ કર્યો, એ વ્યવસ્થાનો વિરોધ કર્યો, પણ મારે એ પણ દાખલો દેવો છે કે એ જ બ્રાહ્મણ બાઈ કાશીબાઈ વિધવા ગર્ભવતી જ્યારે નદી કિનારે મરવા માટે ગઈ ને ત્યારે જ્યોતિબા ફૂલે એનું બાવડું ચાલી લીધું કે ના અમે તને મરવા ના દઈએ. અને જ્યોતિબા ફૂલે એ બેનને કાશીબાઈને ઘરે લઈ ગયા. એને દીકરાનો જન્મ થયો, એ દીકરાનું નામ યશવંત રાખ્યું. અને માં સાવિત્રી અને જ્યોતિબાએ મા બાપની જેમ એની સારવાર કરીને યશવંતને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવ્યો. એટલું જ નહીં, 1897માં જ્યારે પ્લેગ ફેલાણો ત્યારે એ જ યશવંતના ડોક્ટરને ત્યાં હજારો પ્લેગના દર્દીઓ લઈને માં સાવિત્રી પોતે બાળકોને ઉપાડીને ત્યાં લઈ જતા ને એમાંથી એકનો ચેપ માં સાવિત્રીને લાગ્યો અને એણે પણ દેહ ત્યાગ કર્યો. હવે જે વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો ને એના દીકરાઓને, જે વ્યવસ્થાના પોષક હતા એના દીકરાઓને ડોક્ટર બનાવતા. એટલે કહેવાનો મતલબ આ વ્યક્તિગત છે જ નહીં. વિરોધ વ્યવસ્થાનો હોઈ શકે, વ્યક્તિનો નહીં. કોઈ ધર્મ, હું બહુ ચોખ્ખી ને સીધી સરળ મારી વ્યાખ્યાઓ છે કે સૌથી પહેલા હજી હું તમને સમજાવી દઉં કે જ્યારે સંસદની અંદર કોઈ વિષય બનતા ને તો એમને ન બની જતા, એની ઉપર ચર્ચાઓ થતી, એની ઉપર એકબીજાના મતો પડતા ને સૌથી બહુમતી મળતી, એ ખરડાઓ થતા. હવે સાંભળો, એક વિષય આવ્યો કે ધર્મ પહેલા કે દેશ પહેલા, તો ઘણા એવું કીધું ભાઈ ધર્મ પહેલા પછી દેશ, ઘણા એવું કીધું ભાઈ દેશ પહેલા ધર્મ પછી. અને બાબા સાહેબે બહુ સ્પષ્ટ નિવેદન એનું આપ્યું કે પહેલાય દેશ, પછી દેશ અને અંતે દેશ. કેટલી એની માર્મિકતા તો જો કે આ શબ્દથી બંધારણ લખવાની શરૂઆત કરવી. સાંભળજો, એમાંય મતદાનો થયા કે આ શબ્દથી ભારત દેશના સંવિધાનને લખવાની શરૂઆત કરવી. ઘણાએ કીધું કોઈ ઈશ્વરનું નામ લખીને શરૂ કરો, મુસ્લિમ લીગે કીધું અલ્લાહનું નામ લખીને શરૂ કરો, ઘણાએ પોતપોતાના મતો મૂક્યા. પણ ડોક્ટર બાબા સાહેબે જે મત મૂક્યો ને સૌથી વધુ મત મળ્યા ને એમાં બાબા સાહેબે શરૂઆત કરી, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. પ્રજાને સમર્પિત ભાવનાઓથી ભરી ગયેલા આ સંવિધાન, કેટલું પ્રજા વાત્સલ્ય, એનો સૌથી પહેલા નાગરિક, પછી ભારત. કેવડી એને ભાવનાઓ આની અંદર. અને ભારતની પણ ઇન્ડિયા જેટી ભારત એની વ્યાખ્યાઓ કરી દીધી. કાલ હવાનું કોઈ બીજા અટખંડા ના કરે. દીર્ઘ દ્રષ્ટિવાન માણસ. એટલે બાબા સાહેબના જીવનની અંદર આ ભારતીયતાનું જે મૂલ્ય છે અને એનું એણે જે જતન કર્યું છે, એટલા માટે આજ તમામ જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામડાઓમાં આજે એવું નથી કે આ ઉકાઈ કોલોનીએ 26મી નવેમ્બર ઉજવી. એક દિવસ કોઈ આનું પૂછતું નહીં. સાંભળજો, અત્યારે સંવિધાનને સમજવા વાળો એક મોટો વર્ગ મેદાને આવ્યો છે. અને આજ ભારત વર્ષના હું આ ગુજરાતની જ વાત કરું તો ગુજરાતમાં તમામ જિલ્લા તાલુકાએ નાના મોટા કાર્યક્રમ સંવિધાનની દ્રષ્ટિએ થાય છે ને. એ સંવિધાનના મહત્વને સમજે છે કે સંવિધાનથી શું મળ્યું છે. એટલે બહુ
સીધી. હજી હવેની બુદ્ધિ ક્ષમતાની વાત કરું, સાંભળો તો એના નિર્ણય કદાચ ને આડાવડા લીધા હોત તો શું થાત. હવે હું તમને એક વાત કરું કે જે કાયદા બનાવવાની જોગવાઈ એવી હતી, જે વિષય ઉપર રાજ્ય કાયદા બનાવી શકે એને રાજ્ય સૂચિ કહેવાય, જે વિષય ઉપર કેન્દ્ર કાયદા બનાવશે એને કેન્દ્ર સૂચિ કહેવાય, અને જે વિષય ઉપર બંને કાયદા બનાવી શકે એને સમવાય સૂચિ કહેવાય. હવે એમાં વિષયો આવતા, દાખલા તરીકે ખેતી છે, પાણી છે, જંગલ છે, જળ છે, આ બધાના વિષયો હોય. એમાં એક વિષય આવ્યો લશ્કર, આ સેના. એ વિષય કેને દેવો? રાજ્ય સરકારને દેવો કાયદા બનાવવા એની ઉપર, કે પછી કેન્દ્ર સરકારને દેવો? એમાં મતદાનો થયા, ઘણા બધા બેઠા થઈને બધા મત આપ્યા કે નહીં રાજ્યને જ આપી દેવું જોઈએ, રાજ્યને જ આપી દેવું જોઈએ, રાજ્યને. અને પછી બાબા સાહેબને, અને બાબા સાહેબને એક ખાસિયત હતી, હા, સ્પીકર એમ બહુ સ્પષ્ટ કીધેલું, લેખિત કીધેલું કે ભાઈ જેને મત મૂકવું હોય ને પોતાના બધાય મત મૂકી દો, પછી હું બાબા સાહેબને એનું મત મૂકવાનું કહીશ, પછી કોઈને બોલવા નહીં દઉં, પછી તમે નહીં બોલી શકો એમ. અને આ વિષય ફરતો ફરતો બાબા સાહેબ પાસે આવ્યો કે બાબા સાહેબ તમે શું કહેવા માંગો છો? અને ત્યારે બાબા સાહેબ એનો મત મૂક્યો કે પોલીસ તંત્ર છે ને એ રાજ્યને હવાલે આપી દેવું જોઈએ, પણ આર્મી છે, મિલિટરી છે, એ કેન્દ્રને આપી દેવું જોઈએ. હવે વિચાર કરો કે ઈ કદાચ ને મત ન મૂક્યો હોત અને આર્મી મિલિટરી રાજ્યોને આપી દીધી હોત તો રાજસ્થાનની મિલિટરી અલગ હોત, ગુજરાતની મિલિટરી અલગ હોત, ઉત્તર પ્રદેશની મિલિટરી અલગ હોત, અને બધી એકબીજા ઉપર અટાણે બંદૂકો તાણીને ઊભી હોત, કટકા તો ખયના કરી નાખતા અલગ અલગ માંગતા. કેટલી દીર્ઘ દ્રષ્ટિએ છે ભારતને ભારત બનાવી રાખવા માટે. એમાં હું એના કઈ પોતાના હતા બાબા? ભલે સાંભળજો, બાબા સાહેબના જીવનમાં બાબા સાહેબને અપમાન અંગ હારે જોડાઈ ગયું હતું, પણ જે દિવસે એને સંવિધાન લખવાની તક મળી હતી ને ત્યારે આ દેશના તમામ માણસો એમ કહેતા કે અછૂત શુદ્ર કહેવાતા માણસ આ સંવિધાન એટલે એના મનમાં તો ચિત્ર આવું જ હતું બાબા સાહેબ એટલે આ. પણ બાબા સાહેબ એટલો નાનો વિચાર એના મગજમાં નહોતો લીધો. બાબા સાહેબે જ્યારે સંવિધાન લખવાની શરૂઆત કરી, ડ્રાફ્ટિંગ કમિટી તરીકે તમામ ખરડાઓ વાંચી સુધારા કરી મૂકતા ગયા, ત્યારે એણે એવો વિચાર હલકો ક્યારેય નથી કર્યો. એણે એ જ વિચાર કર્યો કે આ ભારતને ભારત કઈ રીતે બનાવી શકાય. બાકી ભારત તો બદલો લઈ શકે જ ને, પણ બદલાની ભાવના એને રાખી નથી. એક ને હજારો દાખલા કે આ બાબા સાહેબના જીવનમાંથી તમને હું શું પ્રેરણા લઈ શકીએ. અને એક જ એવા મહામાનવ છે જીવનમાં કે જેમ દિવસો જાય ને એમ એના જ્ઞાન ઉભરીને બહાર આવે છે અને લોકોને પ્રેરણા આપતા થાય છે. ત્યારે આમ જોતા તો સંવિધાનના દાયરામાં રહી અને હજારો આજ લોકો તમને ને મને પણ સંઘર્ષ એના જીવનનો એવડો હોવો જોઈએ. પોતાના માટે ક્યારેય કઈ માંગ્યું જ નથી. જે કંઈ પણ કર્યું છે એ આ રાષ્ટ્રની ભાવનાના નિર્માણ માટે કર્યું છે. ત્યારે એક રચના લઈ અને ફરી પાછું આપણે વાતો તરફ જાશું. આમાં શું હોય કે શીશી આપી, દવા આપી, એ કૂતરાને દવા પીડે, કૂતરો દવા પી નહીં. છોકરાએ પગ પકડ્યા, મમ્મી એને ખોરામાં બેસાડ્યો કૂતરાને, દીકરીએ બે મોઢું પકડ્યું પણ દવા પી નહીં. કૂતરો બહુ કરી અને પછી એમાં પગ એક લાગ્યો અને જે એ કાચની બોટલની અંદર દવા હતી નીચે પડીને ઢોળાઈ ગઈ. પછી કે મૂકી દો, નહીં પી, મૂકી દો. બધાએ મૂકી દીધું તો કૂતરો ઉભો થઈને ચાટવા માંડ્યો. એવું નતું કે કૂતરાને દવા નહોતી પીવી, દવા તો પીવી હતી, પણ એને કઈ રીતે પીવડાવવી ને એ આપણે ખબર નહોતી. એટલે રીતની ખબર ન હોય તો અઘરું થઈ જાય. રીત જરૂરી છે, નથી કેતા કે ભાઈ રીત રાખ દરેક રીત રાખ. ઈ આ જાતિ પહોંચી જાય છે. અને આવી માનસિકતાઓની વચ્ચે તમે એક સૂત્રીય રાષ્ટ્રીયતાની ભાવના જન્મવા માટે ના આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ મને એ ખબર નથી કે આપણેથી કેટલું થશે. એક સમંદરમાંથી માછલીઓ ઉડતી બહાર આવતી, તડપીને મરતી હતી, ત્યારે એક બાળક એક માછલીને ઉપાડીને પાછો દરિયામાં નાખતો હતો. કોઈએ કીધું ગાંડો થઈ ગયો છે, કેટલીકને તું બચાવી લઈશ, અને તોય એનું કામ ન રોક્યું. એ માછલીને પકડીને કે આ તો બચી ગઈ ને. એનાથી થાય એટલું તો એ કરી ને. શું થશે શું નહીં થાય તો બીજા નંબરની વાત છે, પણ આમાં તમારી હાજરી તો છે ને. તમે એમાં શું કરી શકશો એ જ મહત્વની ભૂમિકા છે. એટલે અમે અમારી ટૂંકમાં કહેવાનો મતલબ મારો એટલો જ છે કે આ ભાવનાઓને એમાં અમારી ભૂમિકા આ છે કે જેટલી વાસ્તવિકતાથી આપણે આને જાળવી શકીએ એટલી. ત્યારે એક રચના
એની પણ ભલામણ છે. જોકે એ મારે ઓન રેકોર્ડ એક ગીત લેવાનું છે, પણ આ એના ચૌધરી સાહેબની ભલામણ છે કે નહીં હોય તમે ગાદો બે ઘડી ગાદો. એટલે મને એવું લાગે છે કે એ હું લઈ લઉં, પણ એની પહેલા जिन लोगों ने दी चिंगारी, जिन लोगों दी चिंगारी, आजादी में पली है नारी, लोगों ने जिसे बोझ कहा, लोगों ने जिसे बोझ कहा था, आज प्रधान बनाएंगे, आज प्रधान बनाएंगे, क्रांति की राह पर हम तो चलेंगे, क्रांति की राह पर हम तो चलेंगे, इनका साथ निभाएंगे. બુદ્ધ એક ડિગ્રી છે, ઈશ્વર નથી, ડિગ્રી છે જે બુદ્ધત્વને પામી ગયા છે, જે આ આખા વિશ્વને માર્ગદર્શિત કરે છે. એમાં 29માં સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ થયા, એ 29માંથી આ બુદ્ધોની ધરતી કઈ રીતે સિદ્ધો પછી નાથો. આ ધરતી કાયમ ને માટે વિશ્વને. મારે એક દાખલો હજી આપને દેવો છે કે તમે ક્યાં આજે ભારતની વાત છે તો એ ભારત એટલે કેવું ભારત હતું સાહેબ. એક દાખલો હું તમને આપવા માંગુ છું કે બરોબર એક તક્ષશિલાની અંદર સાંભળજો સાહેબ, જીવક નામનો ઈ અજાત શત્રુ પ્રદેશના રાજ વેદ તરીકે જીવક થયો. એ જીવક જ્યારે રસ્તામાં નિસહાય પડેલો મળ્યો આવ્યો અને એનું પાલન પોષણ કરીને અને મોટો કર્યો, અને ત્યારે એને કીધું કે તારે શું ભણવું છે, અને એને તક્ષશિલાની અંદર આયુર્વેદનો અભ્યાસ કર્યો. સાંભળજો, એ જીવકને અત્રેય નામનો આયુર્વેદનો એચઓડી જેને કહી શકાય, એણે આયુર્વેદનું શિક્ષણ આપ્યું. 7 વર્ષ સુધી આપ્યું. 7 વર્ષ સુધી આપ્યા પછી જીવક એમ કહે છે કે હવે આચાર્ય મારે કેટલા વર્ષો હજી ભણવું પડશે મારું આ શિક્ષણ પૂરું કરવા માટે. અને ત્યારે અત્રેય નામના એના એચઓડી એવું કીધું, એક કામ કર, તું તક્ષશિલાના ફરતે ચારેય દિશામાં 4 કોષ સુધી હાલીને જા અને કંઈક એવું તું મને ઔષધિ ગોતીને લઈ આવી દે, એવું વૃક્ષ ગોતીને લઈ આવી દે, એવો છોડ ગોતીને લઈ આવી દે કે જેના વિશે તને ખબર ન હોય. જીવક ગયો, 4 કોષ એટલે 1 કોષ એટલે 15 ગ્રામ. એમ કરતા કરતા એણે આખા તક્ષશિલાના ફરતે ચક્કરો લગાવીને ઘણા દિવસો બાદ પાછો આવ્યો અને એના આચાર્યને કીધું, આચાર્ય હું તક્ષશિલાના ફરતે એટલા દિવસ મેં ચક્કરો લગાવી પણ મને એકોય એવી ઔષધિ નથી મળી, એકોય એવો મને છોડ નથી મળ્યો કે જેના વિશે હું જાણતો ન હોઉં. અને ત્યારે અત્રેય એણે એવું કીધું કે હવે તારું શિક્ષણ પૂરું થઈ ગયું છે, હવે તું અહીંથી જઈ શકીશ. એટલે કઈ પરંપરામાં આખા વિશ્વને હાથ ધોવાની ખબર નહોતી પડતી. આ નાલંદા અને તક્ષશિલાઓમાં આખું વિશ્વ આ શા માટે આવતું? તમે કેનો ઉજળો વારસો જાળવો છો? આ ભારતની સભ્યતાઓને હજી અભ્યાસનો એના માટે તમારે યુએન સંઘ કે ઇન્ડિકા વાંચવી ખપે કે એની અંદર આ વાત કરું છું વાત કરું છું આજ બતાવી લે એ જાત મૂકી તારા
આ જાત મૂકી તારા દેશના માટે, અમારા માટે નહીં. આ જાતિવાદી વ્યવસ્થા પોતાની જાત મૂકી દે આ દેશ માટે અને તારો દેશ બચાવે. જ્યાં જાતિવાદી વ્યવસ્થાઓ રહી તો આ ભારત છે એ ભારત જ નહીં રહી શકે. એટલે મારે કહેવું પડ્યું આ જાત કોણે કોણે મૂકી દીધી છે. જાત મૂકીને વીર સાહુજી તે તો કાનને ને મારે ધીરે ધીરે. જાત મૂકીને વીર સાહુજી તે તો કાનને ને મારે. એક મંચ ઉપર કોલ્હાપુરના રાજા સાહુજી મહારાજ ઉભા છે. એ જ મંચ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ બેઠા છે. અને એમાં સાહુજી મહારાજ કહે છે કે મેં ઘણું આ જાતિવાદી વ્યવસ્થા દૂર કરવા માટે કર્યું. મેં ઘણું કર્યું પણ મને હવે એ હતું કે આ વારસાને આગળ કોણ લઈ જાય છે. અને ત્યારે એ સાહુજી મહારાજ એમ કહે છે કે હવે મને કોઈ ચિંતા નથી, હવે આ કારવાને આગળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લઈને જશે. એક રજવાડું, એક રાજા બે ડગલા પાછળ આવી જ્ઞાનને આગળ કરી દે છે. આ જાતિ જોતા નથી. આ તમને ને મને શીખવાડે છે કે મારેથી વિદ્વાન માણસ અહીંયા હાજર હોય તો મારે હટી જવું જોઈએ અને એને સ્થાન આપી દેવું જોઈએ. આ પરંપરાના અમે યાચક છીએ. બાબા ભીમજી સાથે ઝૂંપડા જોઈ મારે ધીરે ધીરે. જાત મૂકી બાબા ભીમજી સાથે ઝૂંપડા જોઈ મારે. પેલે છેલ્લે ને અંત ભારતીયો, પેલે છેલ્લે ને અંત ભારતીયો, પેલે છેલ્લે ને અંત ભારતીયો. હવે આ નાચ નચાવી લે. વાત કરું છું આજ સારી દેવદારી. મૂકી વીર ભગત સિંહ કાશીના માચડા થી મારે ધીરે ધીરે. જાત મૂકી વીર ભગત સિંહ કાશીના માચડા થી મારે. ભગતસિંહ ને ફાંસી દેવાનો વખત આવ્યો અને ત્યારે ભગતને પૂછવામાં આવ્યું કે તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી, તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી તો હજી કહી દે. અને ત્યારે ભગતસિંહ એટલું કીધું કે બસ તમે ઉતાવળ રાખો. કે મારી ઈ છેલ્લી ઈચ્છા છે કે તમે ઉતાવળ રાખો, જલ્દી કરો, જલ્દીથી મને આ ફાંસીના માજડે તમે લટકાવી દો. અરે ભગત આવી ઈચ્છા થોડી કરાય. તો કે ના મારી આ જ ઈચ્છા છે, તમે ઉતાવળ રાખો, જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી કરી અને મને ફાંસીના માજડે તમે લટકાવી દો. ત્યારે એક માણસ કહે છે કે આવી ઈચ્છા કરવાનું કારણ તો કારણ એટલું જ છે કે તમે ઉતાવળ રાખો, જલ્દી કરીને જલ્દીથી મને આ ફાંસીના માજડે તમે લટકાવી દો. એક ભગત આયા મરશે અને હજારો ભગત ભારતમાં જન્મ લેશે. એક ભગત આયા મરશે અને હજારો ભગત ભારતમાં જન્મ લેશે. જાત મૂકી વીર શિવાજી કોણે તિલક તાળ્યા રે ધીરે ધીરે. જાત મૂકી વીર શિવાજી કોણે તિલક તાળ્યા રે. આ તારા નથી મુજ દેશના મોભી, તારા નથી મુજ દેશના મોભી. હવે આ વાત પચાવી લે. વાત કરું છું આવી સારી દેવદારી લે. આ યુગ પુરુષો કોઈ જાતિ જ્ઞાતિના હોતા નથી. પટેલો એમ કે સરદાર પટેલ અમારા, દલિતો એમ કે બાબા સાહેબ અમારા, વાણિયા એમ કે ગાંધી અમારા. બધાય પોતપોતાના, આદિવાસી કે બિરસા મુંડા અમારા. તમે પોતપોતાના લઈને વયા જાઓ તો આમાં રહે હું. આ તમારા નથી, આ ભારત દેશની ધરોધર છે, ભારત દેશની ધરોધર છે. આ તો અમુક સત્તાના લાલચુ માણસોએ પોતાની સત્તા ટકાવવા માટે આ ભાગલા પાડ્યા છે.
સત્તાના લાલચુ માણસોએ પોતાની સત્તા હાથવવા માટે સમયે સમયે હરામખોર માણસોએ આના ભાગલા પાડ્યા છે. અને એનું પરિણામ અમે અને તમે ભોગવી રહ્યા છો સાહેબ. બાકી ભારતની સભ્યતા મહાન છે સાહેબ. જાત મૂકીને આવ્યા મેદાને સુખ ને પાય મારે ધીરે ધીરે જાત મૂકીને મેદાને સુખ ને પાય મારે માનવતાના મૂલ્ય કાજે સૌને ગઈ મારે ધીરે ધીરે માનવતાના મૂલ્ય કાજે સૌને ગઈ મારે વિસન કે સત્તાનું શિયાળું વિસન કે સત્તાના શિયાળું એ તારું નાક બચાવી રે વ્યાખ્યા કરવી જોઈએ, સમજવા જેવી વ્યાખ્યા છે. ત્યારે એક બૌદ્ધિક વર્ગ બેઠો છે, સાંભળી લે તમામ. એક બુદ્ધિજીવી વર્ગ છે ને, એ જ નેતૃત્વ કરી શકે. કોઈ પણ સમાજને તમારે ઓળખવું હોય તો એના બુદ્ધિજીવી વર્ગને ઓળખવું પડે. જો બુદ્ધિજીવી વર્ગની નિષ્ઠા અને ઈમાનદારી હશે ને તો જ એક મંગલમય સમાજની તમે કામના કરી શકો. બુદ્ધમ શરણમ ગચ્છામિ, હું બુદ્ધિને શરણે જાઉં છું. જે જાગૃત છે, બીજું કોઈના ચરણે જવાની વાત નથી, એનું આશ્રય લેવાની વાત છે. હું બુદ્ધિના આશ્રય તરફ જાઉં છું, બુદ્ધિને નમું છું, જ્ઞાનને. સંગમ શરણમ ગચ્છામિ, જે એવા બુદ્ધિજીવીઓનો જે સંગ બનેલો છે, હું એના શરણે જાઉં. અને જે એને માર્ગદર્શિત કરે છે, જે જોડે છે, એવા ધર્મના શરણે જાઉં. એટલે આ કોઈ ધર્મનું છે એવું ને, દરેકને જ્ઞાનની તરફ જાવું જોઈએ, એ ચરિતાર્થ કરે છે. કિનારા દિખા જા
1956 માં જ્યારે બાબા સાહેબે દેહ ત્યાગ કર્યો એનું જીવન ચરિત્ર વાંચે અને પછી એ માણસ પણ આજ એટલે મારો કહેવાનો મતલબ કે ભણી ગણી કદાચ કોઈ વાંચીને આગળ જાય પણ જેણે આધ્યાત્મિકતાઓ જીતી લીધી છે એની આધ્યાત્મિકતાની ચરમ સીમાઓ ઉપર બેઠા છે એ લોકો પણ જ્યારે આ સંઘર્ષોને વાંચ્યા ને ત્યારે એને જય ભીમના નાદ કર્યા છે, જય ભીમના નાદ કર્યા છે. અમે એમનેમ જ ગાંડા નથી સાહેબ, અમે એમનેમ ગાંડા નથી. મેં મારું ગ્રેજ્યુએશન ઇંગ્લિશમાં કમ્પ્લીટ કર્યું, BA with English, MA with English, BA with Sociology, MA with Sociology, BA with Gujarati, MA with Gujarati, MSW, LLB, LLM અને વહીવટ અધિકારી તરીકે છેલ્લા 1.5 દાયકાથી નોકરી કરું છું. એટલે હાવ એમ જ નથી, આના મૂળમાં છે સિંચન છે એમનેમ આ પરંપરાઓને જાળવી અમે આગળ આવ્યા છે સાહેબ. મુર્દાસિયાસ તેરી मुर्दासियास तेरी रखो बिलबलाज मेरी लगाना हो शुराजा आजा भीम आजा मेरे भीम दलितों के राजा हो मेरे सिर के ताज आजा भीम आजा हो चरण गच्छामि नमो चरण गच्छामि नमो चरण गच्छामि भीम चरण गच्छामि उत्तम शरणं गच्छामि नमो चरण गच्छामि संगम चरण गच्छामि भीम चरण गच्छामि उत्तम शरणं भगवतो सम्मा नमो तस्सै भगवतो કે જે ઓંકાઈની ધરતીએ મને લાયક સમજ્યો અને આ 26મી નવેમ્બરે મને અવસર પ્રદાન કર્યું કે જે તમારી વચ્ચે આવી અને આ બે વાત આપણી વચ્ચે હું તાકાતથી મૂકી શકું ને આપે જે શાંતિથી મને સાંભળ્યો છે તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. આમ તો જેની તબિયતથી જે પેલો પથ્થર ઉડાડે એટલે વાહે તો આખું એમ કહેવાય કે ધન નીકળી જાય, પણ તબિયતથી જેને પેલો પથ્થર ઉડાડે એની કિંમત સૌથી પહેલી થાય કે જેણે એવો વિચાર લઈ આવી અને મને અવસર પ્રદાન કર્યો છે એના ચૌધરી સાહેબનો પણ હું હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. સમયે સમયે જેનામાંથી અમને પ્રેરણાઓ મળી છે ત્યારે मंगल रे
धन जन 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 में जागी, घर घर में शांति समूह, मेरा मंगल तेरा सबका मंगल हो। आप सब